એપેન્ડિક્સ શું છે? એપેન્ડિક્સ એ દરેકના બોડીમાં એક નોર્મલ ઓર્ગન જ છે, જે નાનું અને મોટું આંતરડું જ્યાં જોડાતું હોય એ જગ્યા પર આવેલું એક સામાન્ય ઓર્ગન છે. નોર્મલી એ બધામાં સાયલન્ટ ઓર્ગન હોય છે, એટલે એનાથી કોઈને કંઈ તકલીફ થતી હોતી નથી. પણ ક્યારેક એમાં એવું બને છે કે એપેન્ડિક્સમાં સોજો આવી જાય છે. આ સોજો મોટાભાગે આંતરડાનું કોઈ ઇન્ફેક્શન હોય એના લીધે આવતો હોય છે. એપેન્ડિક્સમાં સોજો આવે તો એના લીધે પેટમાં દુખાવો થતો હોય છે, જે મોટા ભાગે જમણી બાજુ નીચેની સાઈડ દુખે છે. પણ ઘણીવાર એના લીધે નાભીની આસપાસ કે ઉપરના ભાગમાં પણ દુખાવો થતો હોય છે. આ ઉપરાંત તાવ આવવો, ઉલટી થવી, ઝાડા થવા વગેરે જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. એપેન્ડિક્સનું નિદાન સોનોગ્રાફીથી કરી શકાય છે, તથા કેટલું ઇન્ફેક્શન છે એ બ્લડ રિપોર્ટથી જાણી શકાય છે. એપેન્ડિક્સની સારવાર માટે દવા અને ઓપરેશન બંને રીતે થઈ શકે. જો સામાન્ય એવો સોજો હોય અને બહુ વધારે ઇન્ફેક્શન ના હોય તો આપણે એને દવા આપીને પણ ઠીક કરી શકીએ છીએ. પરંતુ એપેન્ડિક્સમાં જો એકવાર સોજો આવે તો વારંવાર સોજો આવવાની શક્યતા રહેલી છે. એપેન્ડિક્સની ટ્રીટમેન્ટ માટે જે સૌથી બેસ્ટ છે એ ઓપરેશન રહેલું છે. ઓપરેશનમાં આપણે લેપ્રોસ્કોપીથી એકદમ નાના નાના હોલ કરી, એટલે કે 5 થી 10 મિલીમીટરના હોલ કરી અને આપણે એપેન્ડિક્સને કાઢી લઈએ છીએ. શરીરમાં એપેન્ડિક્સનું બીજું કોઈ કામ હોતું નથી, એટલે એપેન્ડિક્સ કાઢ્યા પછી શરીરમાં કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી અને ફરીથી બીજી વખત થવાના પણ કોઈ શક્યતા રહેતી નથી.